મિત્રો ગઈકાલે આપણે જે વિડીયો બનાવ્યો હતો ને જમકુડીનો કલેક્શનમાં એમાં એક વસ્તુ મેન્શન કરવાનું હું ભૂલી ગયો હતો. જે આપણે ટોપ 5ની વાત કરી હતી ને એ ટોપ 5 છેલ્લા 2 થી 3 વર્ષની હતી. 2021 પહેલાની ફિલ્મ નહોતી આ લિસ્ટમાં. એટલે એ વસ્તુ મેન્શન કરવાનું હું ભૂલી ગયો. તો તમારા બધાની કમેન્ટ્સ આવી અને મેં કમ્યુનિટી પોસ્ટમાં એ પહેલાં જ મેં વાત કરી દીધી કે ભાઈ આપણે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જે ગુજરાતી ફિલ્મો રહી છે ટોપ 5 ટોપ 10 એની સાથે પણ આપણે ભવિષ્યમાં કમ્પેર કરશું. તો આજે આપણે એની સાથે વાત કરવાની છે કે ટોપ 10 ફિલ્મો જે ગુજરાતી છે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર છે એ લિસ્ટમાં જમકુડી ક્યાં ફિટ થવાની છે એના વિશે પણ આપણે વાત કરીશું અને સાથે સાથે 20મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન જમકુડીનું કેટલું આવ્યું છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. હવે આપણે સૌથી પહેલાં આપણે છે ને ઓક્યુપન્સીની વાત કરી લઈએ. તો ઓક્યુપન્સીમાં એવું છે જમકુડીની ઓવરઓલ ઓક્યુપન્સી 12.47% રહી 19 જૂન અને 20મો દિવસ. મોર્નિંગ શોમાં 4.85% હતી, આફ્ટરનૂન શોમાં 11.94, ઇવનિંગ શોમાં 10.46 અને નાઇટ શોમાં 21.61%ની ઓક્યુપન્સી રહી. એટલે નાઇટ શોમાં ઓક્યુપન્સી હજુ ઓછું થવાનું તો નામ નથી લેતી. બુધવારના દિવસે પણ આ વસ્તુ હતી એટલે ગુરુ શુક્ર શનિ તમે માની લો કે હજી શું શું થવાનું છે. અમદાવાદમાં 15% હતી, મુંબઈમાં 16.25, સુરતમાં 10.50, આણંદમાં 3.75, ભાવનગરમાં 8.25, ગાંધીનગરમાં 13.75 અને વડોદરામાં 14.75%ની ઓક્યુપન્સી હતી. અને અમદાવાદમાં હજી પણ 150ની અરાઉન્ડ શો ચાલે છે. મુંબઈમાં પણ 50ની અરાઉન્ડ શો ચાલી રહ્યા છે. એટલે શોની દ્રષ્ટિએ પણ ફિલ્મ કમાલ કરી રહી છે. હવે આપણે વાત કરવાની છે કલેક્શનની. તો જો 18મા દિવસનું 65 લાખ રૂપિયા હતું, 19મા દિવસનું 37 લાખ રૂપિયા હતું અને 20મા દિવસે કલેક્શન 32 લાખ રૂપિયા આવ્યું છે, જે ખૂબ સારું કહી શકાય. ટોટલ નેટ કલેક્શન તમને કહું તો 13 કરોડ અને 64 લાખ રૂપિયા થઈ ગયું છે. ગ્રોસ કલેક્શન હજી અપડેટ નથી થયું. ગ્રોસ કલેક્શનનો છેલ્લે અપડેટ થયેલું ત્યારે 14 કરોડ અને 50 લાખ હતું. એ હજુ એટલું ને એટલું છે એટલે અપડેટ નથી થયું. કલેક્શન તો વધ્યું છે પણ અપડેટ નથી. અપડેટ થશે પછી આપણે એક્ઝેક્ટલી ફિગર આઉટ કરશું કે જમકુડી ટોપ 10માં ક્યાં બેસશે એમ છે. પણ અત્યારે હું તમને ટોપ 10 કહી દઉં અને હું તમને મારું જે પ્રિડિક્શન છે કહી દઉં કે ક્યાં ફિટ બેસે એવું લાગે છે. તો સૌથી પહેલાં ટોપ 10માં જો 10મા નંબર પર ગુજ્જુભાઈ છે. હું ગ્રોસ કલેક્શનની અહીંયા વાત કરું છું. આપણે ગઈકાલે જે ટોપ 5ની વાત કરી હતી ને એ નેટ હતું, પણ આજે આપણે ગ્રોસની વાત કરવાની છે. તો ટોપ 10માં ગ્રોસ કલેક્શનમાં 10મા નંબર પર ગુજ્જુભાઈ છે જે 15 કરોડ કલેક્શન હતું. 9મા નંબર પર હેલારો છે જે 16 કરોડ હતું. 8મા નંબર પર શરતો લાગુ 17 કરોડ 50 લાખ. 7મા નંબર પર છેલ્લો દિવસ 18 કરોડ. 6ઠ્ઠા નંબર પર ફક્ત મહિલાઓ માટે 20 કરોડ. 5મા નંબર પર શું થયું 21 કરોડ. 4થા નંબર પર કહેવતલાલ પરિવાર 21 કરોડ 50 લાખ. 3જા નંબર પર દેશ રે જોયા દાદા પરદેશ જોયા 22 કરોડ. અને બીજા નંબર પર 3 એકા છે 26 કરોડ 11 લાખ રૂપિયા. અને પહેલા નંબર પર ચાલ જીવી લઈએ 52 કરોડ અને 14 લાખ રૂપિયા. આ બધું કરોડમાં કલેક્શન છે મિત્રો, કરોડમાં વાત કરું છું, લાખમાં નથી. આ બધું કરોડમાં કલેક્શન છે. પહેલા નંબર પર ચાલ જીવી લઈએ છીએ અને આ ફિલ્મને તો મને એવું લાગે છે લગભગ કોઈ ફિલ્મ બીટ આવનારા 5 વર્ષોમાં તો નહીં કરી શકે ચાલ જીવી લઈએ ને. પણ જમકુડી આ લિસ્ટમાં ક્યાં ફિટ બેસે એવું લાગે છે. તો છેલ્લે આપણે રિપોર્ટ જોયો તો 14 કરોડ અને 50 લાખનું ગ્રોસ છે, જે 2 દિવસથી અપડેટ નથી થયું. એટલે 2 દિવસમાં અપડેટ થશે એટલે ક્યાંક ને ક્યાંક આંકડો મને એવું લાગે છે કે 16 કરોડની અરાઉન્ડ તો જવાનો છે. એટલે ગુજ્જુભાઈને તો લિસ્ટમાંથી કાઢી નાખ્યા માની લો તમે. ગુજ્જુભાઈને કાઢે પણ ભવિષ્યમાં ક્યાં સુધી આ ફિલ્મ જશે તો મારું પ્રિડિક્શન છે કે ટોપ 5માં એન્ટ્રી થઈ જશે. 5મા નંબર પર શું થયું ફિલ્મ છે જેનું 21 કરોડ રૂપિયા કલેક્શન છે. તો આ કલેક્શનને બીટ ડેફિનેટલી જમકુડી કરી નાખશે અને 4થા નંબર પર આવી જશે એવું મને અત્યારે લાગે છે. 4થા નંબર પર કઈ છે કહેવતલાલ પરિવાર 21 કરોડ અને 50 લાખનું કલેક્શન ગ્રોસ છે. તો ત્યાં આ જમકુડી અત્યારે મને દેખાય છે ત્યાં સુધી તો આવશે. પછી ભવિષ્યમાં 3જા નંબર પર કે બીજા નંબર પર આવે તો વાત અલગ છે. પણ અત્યારે 4થા નંબર વાળી પોઝિશન છે ને એ મને અત્યારે સાફ દેખાય છે કે જમકુડી ત્યાં સુધી તો ગ્રોસ કલેક્શનમાં ડેફિનેટલી આરામથી પહોંચશે. જો બીજી વસ્તુ એમ છે 3જા નંબર પર છે ને દેશ રે જોયા દાદા પરદેશ જોયા છે. પણ હવે એ વખતમાં આ ફિલ્મ કંઈ 1 કરોડમાં પણ નહીં બની હોય. મને એવું લાગે છે 1 કરોડમાં પણ નહીં બની હોય. હવે એ 50-60 લાખમાં કદાચ વધીને 80 લાખમાં બની હોય અને 22 રૂપિયા કરોડો કલેક્શન છે, 22 કરોડ કલેક્શન. તો આપણે એમ જોઈએ ને ઇમોશનની દ્રષ્ટિએ જોઈએ ને તો દેશ રે જોયા દાદા પરદેશ જોયા પહેલા નંબરની કહી શકાય. કારણ કે ભાઈ કેટલું કલેક્શન તમે વિચાર તો કરો. એ જમાનામાં 22 કરોડ રૂપિયાનું કલેક્શન એટલે અત્યારનું તમે વિચારો જરાક. એટલે અત્યારે પહેલા નંબર પર ચાલ જીવી લઈએ છીએ 52 કરોડ અને 14 લાખ રૂપિયા. તો હવે જોઈએ કે ભાઈ જમકુડી આમાં ક્યાં ફિટ બેસે છે. મારા મત અનુસાર 4થા નંબર પર કહેવતલાલ પરિવારવાળી જગ્યા છે ને એ જમકુડી લઈ લેશે. તમારું શું માનવું છે? પહેલા નંબરને બીટ કરશે કે નહીં એ તમને શું લાગે છે? મને તો નથી લાગતું. બીજા નંબર પર કદાચ પહોંચે તો પહોંચે, પણ ડેફિનેટલી 4થા નંબરવાળી જ પોઝિશન છે જમકુડીની એ મને અત્યારે દેખાય છે.
તો આ રિપોર્ટ હતો. હવે આગળ જોઈએ કે આનું અપડેટ કલેક્શન થાય, ગ્રોસ કલેક્શન અપડેટ થાય અને પછી ક્યાં ક્યાં સુધી આ ફિલ્મ પહોંચે છે. તમે ફિલ્મ હજી નથી જોઈ તો ભાઈ રેકમેન્ડ કરું છું, જોઈ નાખજો. ખરેખરની ફિલ્મ છે. ધન્યવાદ.